નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। શું તમે ક્યારે એવો અજાણ્યો ભાર અનુભવ્યો છે જે તમારા ખભા પર નહીં પરંતુ તમારા આત્મા પર અનુભવાય છે? શું ક્યારે એવું લાગ્યું છે કે તમે સંપૂર્ણ મહેનત કરી રહ્યા છો, સંપૂર્ણ પ્રમાણિકતાથી તમારું જીવન જીવી રહ્યા છો, છતાં સફળતા, શાંતિ અને સંતોષ તમારાથી કોસો દૂર રહે છે? શું ક્યારે રાતની શાંતિમાં એવો વિચાર તમારા મનમાં આવ્યો છે કે ક્યાંક ને કાંઈક તો છે જે ખોટું થઈ રહ્યું છે? કોઈ એવી અદૃશ્ય શક્તિ છે જે તમને આગળ વધતા રોકી રહી છે? તમે એકલા નથી, કરોડો લોકો આ દુનિયામાં આ જ ઉજલમાં જીવી રહ્યા છે। કોઈ તેને નસીબનું નામ આપે છે, કોઈ ગ્રહોનો દોષ કહે છે, તો કોઈ પોતાના દુર્ભાગ્યને દોષ આપે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનું અસલી કારણ કંઈક બીજું હોઈ શકે છે? એક એવું કારણ જે તમારા આ જન્મ સાથે નહીં પરંતુ તમારા અસંખ્ય પાછલા જન્મો સાથે જોડાયેલો છે। આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું જે સદીઓથી આપણા ગ્રંથોમાં છુપાયેલું છે। એક એવું સત્ય જે આટલું સરળ છે કે આજના આ જટિલ યુગમાં તેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ લાગે છે। એક એવો ઉપાય જે ફક્ત તમારું જીવન જ નહીં પરંતુ તમારા આત્મામાંની અનંત કાળની યાત્રાને બદલી શકે છે। હું કોઈ મુશ્કેલ તપસ્યા કે લાખો દાનની વાત નહીં કરું। હું તમને કોઈ દુર્ગમ તીર્થ પર જવાનું નહીં કહું। હું તમને એક એવો માર્ગ બતાવીશ જેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ ખરીદવાની જરૂર નથી અને કોઈ પાસેથી કાંઈ માગવાની જરૂર નથી। તમારે ફક્ત 5 મિનિટ આપવાની છે, તમારા 24 કલાકમાંથી ફક્ત 5 મિનિટ, અને આ 5 મિનિટમાં તમારે કાંઈ કરવું નથી। હા, તમે બરાબર સાંભળ્યું, કાંઈ ન કરો, ફક્ત અમારું કહેવું સાંભળો, સમજો અને તેને તમારા આત્મામાં ઉતારવા દો। કારણ કે આજે જે તમે જાણવા જઈ રહ્યા છો તે તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય હોઈ શકે છે। આ 5 મિનિટ તમારા કરોડો જન્મોના પાપોને ભસ્મ કરવાની શક્તિ ધરાવે છે। આ કેવી રીતે થશે, શા માટે થશે અને તે કયું નામ છે જેના જાપથી આ ચમત્કાર થઈ શકે છે? આ બધા સવાલોનો જવાબ તમને આજે આ જ ક્ષણે મળશે। ફક્ત તમારી આંખો બંધ કરો અને મારા અવાજને તમારા અંદર જવા દો। આ યાત્રામાં મારી સાથે અંત સુધી રહો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે। કલ્પના કરો એક વિશાળ, ખૂબ જ વિશાળ પુસ્તકાલયની, એટલું મોટું કે તેનો કોઈ અંત નથી। આ પુસ્તકાલયમાં અસંખ્ય પુસ્તકો છે અને દરેક પુસ્તક તમારા એક જન્મનો હિસાબ છે। તમે ક્યારે જન્મ લીધો, ક્યાં જન્મ લીધો, કેવું જીવ્યા, શું સારા કર્મો કર્યા, શું ખરાબ કર્મો કર્યા, બધું જ એ પુસ્તકમાં લખેલું છે। હવે વિચારો, તમે આવા કેટલાક જન્મો લીધા હશે? શાસ્ત્રો અનુસાર 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી આ માનવ જન્મ મળે છે। તો તમારા નામની આવી કેટલીક પુસ્તકો હશે? હજારો, લાખો, કરોડો? આ કરોડો પુસ્તકોમાં, એટલે કે તમારા કરોડો જન્મોમાં તમે જાણે કેટલાય એવા કર્મો કર્યા હશે જેને
આજની ભાષામાં પાપ કહેવાય છે. કોઈનું દિલ દુભાવ્યું હશે, કોઈનો હક છીનવ્યો હશે, કોઈને પીડા આપી હશે, કોઈના આત્માને કષ્ટ પહોંચાડ્યું હશે. આ બધું જ એ પુસ્તકોમાં નોંધાયેલું છે. આ એક એવો ભાર છે, એક એવું ઋણ છે જે તમારા આત્મા પર ચડેલું છે. આ ભારને જ કર્મોનું બંધન કહેવાય છે. આ રીતે અદૃશ્ય સાંકળો જે છે તમારા આત્માને જકડી રાખે છે. તમે આ જન્મમાં ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલી પૂજાપાઠ કરો, જો પાછલા જન્મોનો હિસાબ ભારે હશે તો આ જન્મમાં સુખ મળવું લગભગ અશક્ય બની જાય છે. વિચારો, તમારા ઘરમાં પાણીની ટાંકી સંપૂર્ણ રીતે સાફ છે. પાઇપ પણ એકદમ નવી છે, પરંતુ જ્યાંથી પાણી આવે છે એ સ્રોત જ ગંદો છે. તો શું તમારા નળમાં સાફ પાણી આવશે? ક્યારેય નહીં. એ જ રીતે આપણું આ વર્તમાન જીવન એ નળીની જેમ જ છે અને આપણા પાછલા જન્મોના કર્મોનો સંચય એ શાસ્ત્રોની જેમ છે. જો શાસ્ત્રોમાં પાપોની ગંદકી ભરેલી હશે તો આ જીવનમાં શાંતિ અને આનંદનું અમૃત કેવી રીતે વહેશે? આ જ કારણ છે કે ક્યારેય આપણને કોઈ કારણ વગર મનમાં એક ઉદાસી અનુભવાય છે, એક વિચિત્ર બેચેની, એક ગભરાહટ. બધું બરાબર હોવા છતાં કાંઈક બરાબર નથી લાગતું. આ તમારા આત્માની પોકાર છે. એ આત્મા જે આ કર્મોના ભાર નીચે દબાયેલી છે, જે મુક્ત થવા માગે છે, જે ચીજો પાડીને કહેવા માગે છે કે મને આ ભારથી મુક્ત કરો. લોકો આ ભારને હળવો કરવા માટે શું નથી કરતા? કોઈ હજારો કિલોમીટર દૂર તીર્થયાત્રાએ જાય છે, કોઈ મંદિરોમાં સોના ચાંદીના છત્ર ચડાવે છે, કોઈ ભૂખ્યાને ભોજન કરાવે છે, કોઈ યજ્ઞ અને હવનનું આયોજન કરે છે. આ બધા કર્મો સારા છે, આનાથી પુણ્ય પણ મળે છે. પરંતુ વિચારો, કરોડો જન્મોના પાપોનો જે પહાડ ઊભો છે, શું તે આ નાની નાની સારી ક્રિયાઓની મુઠ્ઠીભર માટીથી ઢંકાઈ શકે? આ તો એવું જ થયું જાણે કોઈએ સમુદ્ર જેટલું દેવું લીધું હોય અને તે એક એક રૂપિયો આપીને ચૂકવવાનો પ્રયાસ કરે. આમાં તો સદીઓ વીતી જશે અને જ્યાં સુધી આ દેવું ચૂકવાશે ત્યાં સુધીમાં ન જાણે કેટલુંય વધારે દેવું ચડી ગયું હશે. તો શું કોઈ રસ્તો નથી? શું આપણે આ રીતે જ આપણા ભૂતકાળના કેદી બનીને રહી જઈશું? શું આપણો આત્મા ક્યારેય આ બંધનથી મુક્ત નહીં થઈ શકે? એકદમ છે એક રસ્તો, એક એવો ગુપ્ત અને શક્તિશાળી માર્ગ જે સીધો એ પહાડના મૂળ પર હુમલો કરે છે અને તેને એક જ ક્ષણમાં ભસ્મ કરી દે છે. આપણા ઋષિઓએ જેમણે પોતાની તપસ્યાથી બ્રહ્માંડના રહસ્યો જાણી લીધા હતા, તેમણે કીધું કે આ સૃષ્ટિની રચના એક ધ્વનિથી થઈ છે, એક કંપન, એક નાદ જેને
તેમણે ઓમ કહ્યું. આ આખું બ્રહ્માંડ, આ તારા, આ ગ્રહો, આ આકાશગંગાઓ, આ બધું જ એક ધ્વનિનું વિસ્તરણ છે. વિજ્ઞાન પણ આજે માને છે કે દરેક વસ્તુ પરમાણુઓથી બની છે અને દરેક પરમાણુ સતત કંપાયમાન છે. એટલે કે દરેક વસ્તુમાં એક ધ્વનિ છે, એક સંગીત છે. તમારું શરીર, તમારું મન, તમારો આત્મા, આ પણ એક ઊર્જા છે, એક કંપન છે. જ્યારે તમે કોઈ સારો વિચારો છો તો તમારું કંપન સકારાત્મક અને ઉચ્ચ બને છે. જ્યારે તમે કોઈ ખરાબ વિચાર જેમ કે ક્રોધ, દ્વેષ કે કોઈ ઈર્ષા મનમાં લાવો છો તો તમારું કંપન નકારાત્મક અને નીચું બની જાય છે. અને પાપ શું છે? પાપ એ બીજું કાંઈ નથી પરંતુ તમે કરેલા નકારાત્મક કર્મોની ઊર્જા છે, જે તમારા આત્માની આસપાસ એક પડની જેમ જામી ગઈ છે. જેમ લોખંડ પર ઝાંખ લાગી જાય છે, તેમ આત્મા પર પાપોની ગંદકી ચડી જાય છે. આ ગંદકી તમારા અસલી સ્વરૂપને, તમારા એ પ્રકાશને ઢાંકી દે છે, જે અંદર અને જે આનંદ અને શાંતિથી ભરેલો છે. તો આ ગંદકીને દૂર કરવાનો શું ઉપાય છે? શું તેને પાણીથી ધોઈ શકાય? ના. શું તેને આગથી બાળી શકાય? ના. આ ઊર્જાની ગંદકીને દૂર કરવા માટે એવી ઊર્જાની જરૂર છે, જે તેનાથી કરોડો ગણી વધુ શક્તિશાળી હોય. એવી ધ્વનિની જરૂર છે, જેનું કંપન એટલું તીવ્ર હોય કે તે પાપોના આ નકારાત્મક કંપનને મૂળમાંથી ઉખેડી ફેંકે. અને એ સર્વોચ્ચ ધ્વનિ, એ સર્વોચ્ચ કંપન ક્યાંથી મળશે? એ મળશે ઈશ્વરના નામમાં. આ વાત સાંભળીને કદાચ તમને લાગે કે આ તો આપણે રોજ સાંભળીએ છીએ. આમાં નવું શું છે? નવું છે તેને જોવાનો નજરિયો, તેને સમજવાની ઊંડાઈ. આપણે ઈશ્વરના નામે ફક્ત એક શબ્દ સમજીએ છીએ, એક યજ્ઞ, જેમ કે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા. પરંતુ આ ફક્ત શબ્દ નથી, આ તે દિવ્ય ધ્વનિઓ છે, જેમાં સ્વયં ઈશ્વરની સંપૂર્ણ શક્તિ સમાયેલી છે. આપણા શાસ્ત્રો કહે છે કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી. એનો અર્થ એ છે કે ભગવાનના નામમાં અને સ્વયં ભગવાનમાં કોઈ અંતર નથી. જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામ કહો છો, તો તમે ફક્ત એક શબ્દનું ઉચ્ચારણ નથી કરતા, તમે સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની એ અસીમ ઊર્જાનું આહ્વાન કરો છો. જ્યારે તમે કૃષ્ણ કહો છો, તો તમે એ હોળ કળાઓથી પરિપૂર્ણ બ્રહ્માંડના સ્વામીની શક્તિને બોલાવો છો. જ્યારે તમે શિવ કહો છો, તો તમે એ મહાકાળની વૈરાગ્ય અને કલ્યાણી શક્તિને જગાડો છો, જે એક ક્ષણમાં પ્રલય પણ કરી શકે છે અને એક ક્ષણમાં પરમ શાંતિ પણ આપી શકે છે. ભગવાનનું નામ એક સામાન્ય ધ્વનિ નથી. આ એક મંત્ર છે, એક બીજ મંત્ર,
જેમ એક નાનકડા બીજમાં એક વિશાળ વૃક્ષ છુપાયેલું હોય છે, તેમજ ભગવાનના એક નાનકડા નામમાં આખું બ્રહ્માંડ ચલાવનારી શક્તિ છુપાયેલી છે. હવે એ રહસ્ય પર આવીએ જેની તમે આટલી વારથી રાહ જોઈ રહ્યા છો. 5 મિનિટનો ચમત્કાર એ શું પ્રક્રિયા છે જેનાથી કરોડો જન્મોના પાપો નષ્ટ થઈ શકે છે? ધ્યાનથી સાંભળો, આ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. આ ભાવનાની અને ગહન વિશ્વાસની પ્રક્રિયા છે. તમારે ફક્ત આટલું કરવાનું છે. દિવસ કે રાત્રે કોઈ એવો સમય પસંદ કરો જ્યારે તમને કોઈ ખલેલ પહોંચાડનારું ન હોય. ફક્ત 5 મિનિટ તમારી ઘડિયાળમાં સમય જુઓ. કોઈ શાંત જગ્યાએ બેસી જાઓ. જો તમે જમીન પર બેસી શકો છો તો ખૂબ સારું, નહીં તો ખુરશી પર બેસી જાઓ. તમારી કરોડોની હડીને સીધી રાખો. હવે તમારી આંખો નરમાશથી બંધ કરો અને હવે કાંઈ ના કરો. કોઈ મંત્ર નહીં, કોઈ વિધિ નહીં, કોઈ કર્મકાંડ નહીં. ફક્ત ચૂપ થઈ જાઓ. તમારા મનને જુઓ. તેમાં હજારો વિચારો ચાલતા હશે. આવનારા કાલની ચિંતા, ગયેલા કાલનો પસ્તાવો, લોકો પાસેથી ફરિયાદો, પોતાની મજબૂરીઓ, બધું જ એક ફિલ્મની જેમ તમારા મનના પડદા પર ચાલતું હશે. તેને ચાલવા દો. તેને રોકશો નહીં. તેની સાથે લડશો નહીં. ફક્ત એક દર્શનની જેમ તેને જોતા રહો. 1 મિનિટ માટે ફક્ત આ કરો. તમે જોશો કે ધીમે ધીમે વિચારોની ગતિ ઓછી થવા લાગશે. હવે બીજી મિનિટમાં તમારા આત્માની ગહનતામાં ડોકિયું કરવાનો પ્રયાસ કરો. એ ભારને અનુભવો જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. તમારા એ અસંખ્ય જન્મો વિશે વિચારો. એ ભૂલોને યાદ કરો જે તમે આજમાં કરી છે અને અજાણી ભૂલોને સ્વીકારો જે તમે પાછલા જન્મોમાં કરી હશે. તમારા મનમાં એક ગહન નિરાશા અને કરુણાનો ભાવ લાવો. એક નાના બાળકની જેમ બની જાઓ જે પોતાની માતા વગર ખોવાઈ ગયું છે, જે ડરેલું છે, જે રડે છે અને જેને ફક્ત પોતાની માતાનો આંચળ જોઈએ છે. આ ભાવ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી મારામાં એ અહંકાર હશે કે હું કાંઈ કરી શકું છું, હું મારી પૂજાથી, મારા પુણ્યથી બધું ઠીક કરી લઈશ, ત્યાં સુધી એ દિવ્ય શક્તિ કામ નહીં કરે. તમારે સંપૂર્ણ રીતે નિરાશ અને સમર્પિત થવું પડશે. જ્યારે તમારું હૃદય કરુણા અને સમર્પણના ભાવથી ભરાઈ જાય, જ્યારે તમારી આંખોમાં કદાચ આંસુ પણ આવી જાય, ત્યારે એક ક્ષણ આવે છે એ ચમત્કારની. હવે ત્રીજી અને ચોથી મિનિટમાં તમારા મનમાં, તમારા હૃદયમાં, તમારા આત્માના કણે કણમાં એ પરમપિતા પરમેશ્વરને બોલાવવો. જે નામથી તમે તેમને ઓળખો છો, જે રૂપમાં તમે તેમને માનો છો. રામ, કૃષ્ણ,
હરિગોવિંદ, શિવનારાયણ, દુર્ગાલહ, ઈસુ નામમાં કોઈ ભેદ નથી. ભાવ સાચો હોવો જોઈએ. અને બોલાવવું કેવી રીતે? તમારે જોરથી બૂમો પાડવાની નથી. તમારે હોઠથી પણ કાંઈ બોલાવવાનું નથી. હોઠથી કાંઈ બોલવાનું નથી. આપો પોકાર તમારા હૃદયમાંથી ઉઠવી જોઈએ. એક મૂંગી પોકાર માની લ્યો. તમે રામ નામનો જાપ કરી રહ્યા છો તો ફક્ત તમારા મનને રામ નામની ધ્વનિથી ભરી દો. કલ્પના કરો કે તમારા હૃદય તમારા દરેક વિશ્વાસ સાથે રામની ધ્વનિ અંદર જઈ રહી છે અને મનની ધ્વનિ બહાર આવી રહી છે. અનુભવો કે આ ફક્ત એક શબ્દ નથી, પરંતુ સાક્ષાત પ્રભુનો પ્રેમ છે. તેમની કરુણા છે જે તમારા અંદર પ્રવેશી રહી છે અને મારા અંદરનું બધું અંધકાર, બધી ગંદકી, બધા પાપોને ધોઈ રહી છે. એ સમયે કોઈ બીજી ઈચ્છા, કોઈ બીજી કામના મનમાં ન રાખો. મને આપો, મારી એક મુશ્કેલી દૂર કરો. ફક્ત એક જ પ્રાર્થના કરો, એક જ ભાર રાખો, હે પ્રભુ, હું પાપી છું. મેં અજાણે ઘણી ભૂલો કરી છે. હું એ બધા માટે માફી માંગુ છું. મારો કોઈ આશરો નથી તમારા સિવાય. મારું કોઈ નથી. હું તમારી શરણમાં છું. મને સ્વીકારો, મને શુદ્ધ કરો. આ ભાવ, આ સ્મરણ અને સાથે એ નામનો નિરંતર માનસિક જાપ, આ એ અગ્નિ છે જે પાપોના પહાડને બાળીને રાખ કરી દે છે. શા માટે? કારણ કે જે ક્ષણે તમે સંપૂર્ણ રીતે સમર્પિત થાઓ છો, એ ક્ષણે તમે સ્વયં રહેતા નથી. તમારો અહંકાર શૂન્ય થઈ જાય છે અને જ્યારે તમારો અહંકાર શૂન્ય થઈ જાય છે, ત્યારે તમે અને પરમાત્મા વચ્ચેનું અંતર નષ્ટ થઈ જાય છે. એક ક્ષણે તમે એ અનંત શક્તિ સાથે એક થઈ જાઓ છો અને જ્યારે તમે એ શક્તિ સાથે એક થઈ જાઓ છો, તો શું કોઈ પાપ, કોઈ કર્મ બંધન તમને બાંધી શકે છે? અશક્ય. જેમ સૂર્ય ઉગતા જ કરોડો વર્ષોનો અંધકાર એક પળમાં નષ્ટ કરી જાય છે, તેમજ ભગવાન નામના ઉદય થતાં જ કરોડો જન્મોના પાપનો અંધકાર એક જ પળમાં નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં અજામિલની કથા આવે છે. અજામિલ એક મોટો પાપી હતો. તેણે જીવનભર કોઈ સારું કામ ન હતું કર્યું, પરંતુ મરતી વખતે જ્યારે યમદૂતો તેને લેવા આવ્યા, તો તેણે ડરથી પોતાના સૌથી નાના દીકરા નારાયણને બોલાવ્યો. તેણે ભગવાન નારાયણને ન હતો બોલાવ્યો, તે તો પોતાના દીકરાને બોલાવી રહ્યો હતો, પરંતુ તેના મુખમાંથી નારાયણ નામ નીકળ્યું અને નામની શક્તિ જુઓ. એ જ ક્ષણે ભગવાન વિષ્ણુના દૂતો ત્યાં પ્રગટ થયા અને તેમણે યમદૂતોને રોક્યા. તેમણે કહ્યું કે આણે અમારા સ્વામીનું નામ લીધું છે, એટલે આના બધા પાપો આ જ ક્ષણે ધોઈ ગયા છે. હવે આને યમલોક લઈ જવાનો અધિકાર તમને નથી. વિચારો,
અજાણે શ્રદ્ધા વગર ફક્ત પોતાના દીકરાને બોલાવવા માટે લીધેલા નામમાં જો આટલી શક્તિ હોઈ શકે, તો જ્યારે તમે સંપૂર્ણ ભાવથી, સંપૂર્ણ શ્રદ્ધાથી, સંપૂર્ણ કરુણા અને સમર્પણ સાથે એકાંતમાં બેસીને ફક્ત 5 મિનિટ માટે એ નામનો તમારા હૃદયમાં જાપ કરશો, તો શું થશે? એ એક વિસ્ફોટ હશે. તમારી ચેતનામાં એક વિસ્ફોટ, તમારી ઉર્જામાં એક રૂપાંતર. 5મી મિનિટમાં ફક્ત શાંત રહો. જાપ પણ બંધ કરી દો. ફક્ત એ શૂન્યમાં, એ શાંતિમાં ડૂબેલા રહો, જે નામ જાપ પછી ઉત્પન્ન થઈ શકે છે. એ હળવાશને અનુભવો, એ નિર્ભરતાને. તમે એવું લાગશે જાણે સદીઓનો કોઈ ભાર તમારા પરથી ઉતરી ગયો છે. એક અસીમ શાંતિ અને એક અવર્ણનીય આનંદ તમારા રોમે રોમે ભરી દેશે. આ જ એક ક્ષણ છે. આ જ એક ચમત્કાર છે. આ પ્રક્રિયા એટલી સરળ છે કે લોકો તેના પર વિશ્વાસ નથી કરતા. આપણને લાગે છે કે મોટી સમસ્યાઓના ઉકેલ પણ મોટા અને જટિલ જ હશે, પરંતુ આધ્યાત્મનો સૌથી મોટો સૂત્ર એ જ છે, જે જેટલું ગહન છે તે એટલું જ સરળ છે. તમારે આ રોજ કરવાનું છે. ફક્ત 5 મિનિટ. આ 5 મિનિટ તમારા જીવનને બદલવાનું શરૂ કરી દે છે. તમે જોશો કે તમારા મનમાં નકામી ચિંતાઓ ઓછી થઈ રહી છે. તમને લોકો પર ગુસ્સો આવવો ઓછો થઈ રહ્યો છે. તમારામાં એક સંતોષનો ભાવ જાગી રહ્યો છે. જે કામોમાં પહેલાં અડચણો આવતી હતી, તે હવે ધીમે ધીમે બનવા લાગશે. તમારા ચહેરા પર એક તેજ આવવા લાગશે. તમારી વાણીમાં એક મીઠાશ આવવા લાગશે. લોકો તમને પૂછશે કે તમારામાં આ બદલાવ કેવી રીતે આવ્યો? કારણ કે જ્યારે તમારા આત્મા પરથી પાપોનો ભાર ઉતરી જાય છે, તો તમારું અસલી સ્વરૂપ, જે રુચિદાયક છે, તે પ્રગટ થવા લાગે છે. તમે એ જ વ્યક્તિ રહો છો, પરંતુ તમારી જીવવાની રીત બદલાઈ જાય છે. તમારો દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ જાય છે. આ કોઈ જાદુ નથી. આ એક ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છે. ધ્વનિનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને સમર્પણનું વિજ્ઞાન. તો આજથી જ, અત્યારથી જ આ સંકલ્પ લો. તમારે કાંઈ છોડવાનું નથી. તમે જેમ જીવો છો તેમ જ જીવો. તમારી જવાબદારીઓ નિભાવો. પરંતુ તમારા માટે, તમારા આત્માની મુક્તિ માટે આ 5 મિનિટ જરૂર કાઢો. કંઈ ન કરો. ફક્ત 5 મિનિટ એ નામનો જાપ કરો અને પછી જુઓ કેવી રીતે તમારા કરોડો જન્મોના પાપો તરત જ નષ્ટ થઈ જાય છે. કેવી રીતે તમારું જીવન એક ભારથી એક ઉત્સાહમાં બદલાઈ જાય છે. આ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ એક શક્તિ છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. જો તમને લાગે છે કે આ જ્ઞાનને
તમારામાં એક નવી આશા જગાડી છે, એક નવો પ્રકાશ બતાવ્યો છે. તો આ પ્રકાશને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખો. અમારી ચેનલ જ્ઞાન એક શક્તિનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે આવા સનાતન જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ, જેથી દરેક પોતાનું જીવન વધુ સારું બનાવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરો. તમારા એક લાઈકથી અમારું મનોબળ વધે છે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કોણ જાણે તમારો એક શેર કોઈનું જીવન બદલી દે, કોના જીવનમાં આશાની એક કિરણ લઈ આવે. અને સૌથી મહત્ત્વની વાત, તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને ઘંટીના નિશાનને પણ ધ્વનિ દો, જેથી ભવિષ્યમાં આવનારું કોઈ પણ આવું શક્તિશાળી જ્ઞાન તમારાથી ચૂકાઈ ન જાય. યાદ રાખો, જ્ઞાન જ અસલી શક્તિ છે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.